તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ગાઈસ, અત્યારે અમારે જે ઘરનો ફેન હતો, નાનો ફેન, સીલિંગ ફેન, એ બગડી ગયો હતો ઘણા સમયથી. અને અત્યારે તમે જોઈ શકો છો કે ગરમી ખૂબ જ વધારે પડી રહી છે. તો હું કરાવવા જઈ રહ્યો છું મારો નાનો જે ફેન હતો એ. તો તમે જોઈ શકો છો કયું છે ફેન, હું તમને બતાવું. તો આ છે ગાઈસ ફેન. હું આને લઈ જાઉં છું હવે ઇલેક્ટ્રિક પાસે, જે નારોલ ગામમાં દુકાન છે, ત્યાં આપણે રિપેરિંગ કરાવીશું. વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ, હું આવી ગયો છું નારોલ ગામ પંખો રિપેરિંગ કરાવવા માટે. આ છે ગાઈસ દુકાન, ને આ આપણે મૂકી દીધું છે પંખો. पंखा चालू है, क्या करना है? चालू है पंखा। चालू है, इसको कर दो ना सही वापस से. क्या हो रहा है? वो चालू में बंद हो गया था. तो ये नारोल गांव में दुकान है और ये भाई अपना पंखा सही कर रहे हैं. तो अपने पूछेंगे इससे इनसे कि क्या प्रॉब्लम थी भैया पंखे में. पंखे में कुछ प्रॉब्लम तो नहीं नजर आ रहा है. અત્યારે ભાઈ એમ કે છે કે પંખામાં કંઈ પ્રોબ્લેમ નથી, કોઈ વાયર બાયર લૂઝ થઈ ગયો છે, એના કારણે પંખો આપણો બંધ થઈ ગયો હતો. સો ફાઇનલી ગાઈસ, આપણો પંખો રિપેરિંગ થઈ ગયો છે અને પંખાને 3 પાંખો લગાવી દીધી છે, એક બાકી છે. ચલો તો હું તમને બતાવું કે પાંખો કઈ રીતે લાગે છે, તેના પછી કરીશું આપણે ફિટિંગ. તો ગાઈસ, પાંખો આપણે ફિટ કરી દીધી છે. આપણા જોડે હશો ને વાયર હું બજાર જઈને લઈ આવ્યો છું. ચલો હવે આપણે વાયર પણ ફિટ કરી નાખીએ. પંખો ગાઈસ ફિટિંગ થઈ ગયો છે. ચલો આપણે તો ગાઈસ, ફાઇનલી આપણે પંખો ફિટ કરી દીધો છે. ચલો હું તમને બતાવું. સાદી જગા કરો. અને હવે આપણે કરીશું ચાલુ. આ બાજુ મેઇન બોર્ડ છે, અહીંથી આપણે ચાલુ કરીશું પંખો. તો તમે જોઈ શકો છો કે હવે પંખો કેવો ફરી રહ્યો છે. તો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાર માટે જય માતા.